બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 201 અને શ્લોક નંબર 202 નો અભ્યાસ કરીશું. અહીંયા શ્લોક નંબર 201 અને શ્લોક નંબર 202 એનો જે અર્થ છે એ એક સાથે કરવામાં આવ્યો છે. તેથી શ્લોક નંબર 201 અને શ્લોક નંબર 202 ને એક સાથે જ જોવાનો પ્રયત્ન કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 201 ની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને ધ્યાનથી સાંભળજો. પ્રશાસ્તા પાલયે ધર્માન નિયતાયે સુશાસને. ફરીવાર, પ્રશાસ્તા પાલયે ધર્માન નિયતાયે સુશાસને. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પ્રશાસ્તા પાલયે ધર્માન નિયતા યે સુશાસને. બધા જ શબ્દો છૂટા છૂટા છે. આખી કડીનું સમૂહમાં 2 વાર ગાન કરીએ. પ્રશાસ્તા પાલયે ધર્માન નિયતાયે સુશાસને. ફરીવાર, પ્રશાસ્તા પાલયે ધર્માન નિયતાયે સુશાસને. હવે શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને ધ્યાનથી સાંભળજો. લોકાનાં ભરણં પુષ્ટિં કુર્યાત સંસ્કાર રક્ષણમ. ફરીવાર, લોકાનાં ભરણં પુષ્ટિં કુર્યાત સંસ્કાર રક્ષણમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. લોકાનાં ભરણં પુષ્ટિં કુર્યાત સંસ્કાર રક્ષણમ. છેલ્લો શબ્દ છે સંસ્કાર રક્ષણમ. આ શબ્દમાં છૂટા છૂટા 2 શબ્દ છે. સંસ્કાર રક્ષણમ એટલે કે સંસ્કારોની રક્ષા. બીજા બધા શબ્દો છૂટા છે. હવે આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. લોકાનાં ભરણં પુષ્ટિં કુર્યાત સંસ્કાર રક્ષણમ. ફરીવાર, લોકાનાં ભરણં પુષ્ટિં કુર્યાત સંસ્કાર રક્ષણમ. આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીશું. પ્રશાસ્તા પાલયે ધર્માન નિયતાયે સુશાસને. લોકાનાં ભરણં પુષ્ટિં કુર્યાત સંસ્કાર રક્ષણમ. ફરીવાર, પ્રશાસ્તા પાલયે ધર્માન નિયતાયે સુશાસને. લોકાનાં ભરણં પુષ્ટિં કુર્યાત સંસ્કાર રક્ષણમ. હવે શ્લોક નંબર 202 ની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને પણ ધ્યાનથી સાંભળજો. સ્વાસ્થ્ય શિક્ષણ સંરક્ષા વિદ્યુદન્ન જલાદિકૈઃ. ફરીવાર, સ્વાસ્થ્ય શિક્ષણ સંરક્ષા વિદ્યુદન્ન જલાદિકૈઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સ્વાસ્થ્ય શિક્ષણ સંરક્ષા વિદ્યુદન્ન જલાદિકૈઃ. પહેલો શબ્દ છે સ્વાસ્થ્ય શિક્ષણ સંરક્ષા. આ શબ્દમાં છૂટા છૂટા 3 શબ્દો સમાયેલા છે. સ્વાસ્થ્ય શિક્ષણ સંરક્ષા એટલે કે સ્વાસ્થ્ય શિક્ષણ અને સંરક્ષણ. આ 3 શબ્દો ભેગા થઈને સ્વાસ્થ્ય શિક્ષણ સંરક્ષા, આ રીતે તેનું ઉચ્ચારણ કરવાનું છે. બીજો શબ્દ છે વિદ્યુદન્ન જલાદિકૈઃ. આ શબ્દની અંદર છૂટા છૂટા 4 શબ્દો છે. વિદ્યુત, અન્ન, જલ, આદિકૈઃ. અને આ શબ્દ ભેગો થઈ વિદ્યુદન્ન જલાદિકૈઃ. વિદ્યુદન્ન જલાદિકૈઃ. આ પ્રમાણે તેનું ઉચ્ચારણ કરવાનું છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીશું. સ્વાસ્થ્ય શિક્ષણ સંરક્ષા વિદ્યુદન્ન જલાદિકૈઃ. ફરીવાર, સ્વાસ્થ્ય શિક્ષણ સંરક્ષા વિદ્યુદન્ન જલાદિકૈઃ. હવે શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને ધ્યાનથી સાંભળજો. સુવ્યવસ્થા વિધાતવ્યા સર્વાભ્યુદય હેતુના. ફરીવાર, સુવ્યવસ્થા વિધાતવ્યા સર્વાભ્યુદય હેતુના. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સુવ્યવસ્થા વિધાતવ્યા સર્વાભ્યુદય હેતુના. છેલ્લો શબ્દ છે સર્વાભ્યુદય હેતુના. આ શબ્દની અંદર છૂટા છૂટા 3 શબ્દ છે. સર્વ, અભ્યુદય, હેતુના એટલે કે સર્વેનો અભ્યુદય થાય તે માટે. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીશું.
સુવ્યવસ્થા વિધાતવ્યા સર્વાભ્યુદય હેતુના. ફરીવાર, સુવ્યવસ્થા વિધાતવ્યા સર્વાભ્યુદય હેતુના. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીએ. સ્વાસ્થ્ય શિક્ષણ સંરક્ષા વિદ્યુદન્ન જલાદિકૈઃ સુવ્યવસ્થા વિધાતવ્યા સર્વાભ્યુદય હેતુના. ફરીવાર, સ્વાસ્થ્ય શિક્ષણ સંરક્ષા વિદ્યુદન્ન જલાદિકૈઃ સુવ્યવસ્થા વિધાતવ્યા સર્વાભ્યુદય હેતુના. શ્લોક નંબર 201 અને શ્લોક નંબર 202, આ બંને શ્લોકનો ભેગો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સુશાસન માટે અવશ્યપણે જોઈએ તે ધર્મોને પ્રશાસકે પાળવા, લોકોનું ભરણ પોષણ કરવું, સંસ્કારોની રક્ષા કરવી, સર્વેનો અભ્યુદય થાય તે માટે સ્વાસ્થ્ય, શિક્ષણ, સંરક્ષા, વીજળી, અનાજ, જળ વગેરે દ્વારા સારી રીતે વ્યવસ્થા કરવી. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 201 અને શ્લોક નંબર 202 નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.